તો મિત્રો આજે હું તમને મારા 108 વર્ષના આઈની સાથે મુલાકાત કરવા જઈ રહ્યો છું. તો હું તમને સાથે મુલાકાત કરાવીશ. હું તમને બતાવીશ કે મારા 108 વર્ષના જે આઈ છે તે કેવા તંદુરસ્ત દેખાય છે અને કઈ રીતે વાત કરે છે. તો વ્લોગમાં બના રહીજો. ચલો દોસ્તો આગળ વધીએ. તો આ છે મારી દીકરી હસ્તી અને આ છે મારો દીકરો અજ્ઞા. તે મારી વાટે ઊભા છે. તો મિત્રો અમે પણ અત્યારે જ શરૂ થઈ ગયા છે, ગાડી ઉપર છીએ અને મારા પત્ની અને મારા બંને દીકરો અને દીકરી બાઇક ઉપર જઈ રહ્યા છીએ મારા આઈની સાથે મુલાકાત કરવા. મારા મામાના ગામ ઢેસિયા જઈ રહ્યા છીએ. વિડીયો પણ બનાવી રહીજો. હું તમને ઢેસિયાનું પૂરું વાતાવરણ બતાવીશ અને મારા આઈની સાથે મુલાકાત કરાવીશ. જે આજે પણ 108 વર્ષ થશે તો પહોંચી જશે ઢેસિયા. અને મિત્રો જો આ છે એની વાડી, આ છે વાડી અને આનું વાતાવરણ ખૂબ જ સુંદર છે અને અહીંયા એકદમ તમને મજા આવે છે અને ફૂલ જ તમને ગમે છે. આ જૂના મકાન છે. આ છે રાંદલમાનું મંદિર છે. અહીંયા હું તમને બતાવીશ કે જો આ કઈ રીતનું સુંદર વાતાવરણ છે, એકવાર આવવા જેવું છે. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ મારા આઈની સાથે મુલાકાત કરવા. અને જો મિત્રો આ છે મોટી જબર વાડી છે. તમે એકવાર આવશો તમને મજા આવશે. વિડીયોમાં બના રહેજો. ચાલો દોસ્તો આગળ વધીએ. તો દોસ્તો આ છે મારા મામાની દુકાન. એક જ દુકાન છે આખા ઢેસિયા ગામની અંદર, જે ભવાની મંદિર પાસે. અને આ છે મારા આઈ. જો મિત્રો આ છે મારા આઈ, 108 વર્ષના છે. તે આજે પણ સાંભળી શકે છે, પણ ઓછું સાંભળે છે, પણ સમજી બધું શકે છે, સાંભળી પણ શકે છે. તો મેં એની સાથે મુલાકાત કરી છે. અમે ઘણા વર્ષોથી હું આ ઘણા વર્ષ પછી ઘરે આવ્યો છું. તો મારા આઈ છે, આ છે મારી દીકરી હસ્તી. અને જો મિત્રો બેઠા છીએ મારા આઈની સાથે મુલાકાત કરવા. જો મિત્રો તમે જોઈ શકો છો નીકળી ગયા છીએ ભવાની મંદિર જોવા માટે. અમે ભવાની જઈએ છીએ. જો મિત્રો આ છે રસ્તામાં અમે ભવાની જઈએ છીએ અને રસ્તામાં મિત્રો ખૂબ જ પાણી ભરેલું હોય છે. વરસાદ હતો પાણી બધું આવી ગયું છે. આ છે ઢેસિયાથી ભવાની મંદિરનો રસ્તો. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ભવાની, જે અમારા અહીંના ઢેસિયાથી ડાયરેક્ટ અમે જઈ રહ્યા છીએ ભવાની મંદિર. તો મિત્રો વ્લોગમાં બનાવી રહેજો, કન્ટિન્યુ રહેજો, કારણ કે તમને વ્લોગમાં મજા આવશે. તો મિત્રો આ છે અમે અત્યારે ભવાની મંદિર પહોંચી ગયા છીએ. અને ભવાની મંદિર જો મિત્રો અમે ભવાની મંદિર આવી ગયા છીએ. અને ભવાની મંદિર હું તમને ભવાની માતાના દર્શન કરાવવાનો છું. તો મિત્રો અમે મંદિરની અંદર પહોંચી ગયા છીએ અને આ છે ભવાની મંદિર, આ છે ભવાની માતા. એકવાર દર્શન કરી લેજો, જરૂરથી કરજો અને તમારી મનોકામના પૂર્ણ કરશે. અમે અત્યારે દરિયા છે, ભવાની એક બીચ છે અને બીચની અંદર અમે મિત્રો નીચે ઉતરી ગયા છીએ. મિત્રો આ છે ભવાની બીચ, ખૂબ જ સુંદર અને રળિયામણો બીચ છે. તમે એકવાર આવશો તમને મજા આવશે. અને અહીંયા બધી વસ્તુ સસ્તી અને સારી તમને મળી છે નાસ્તો કરવા માટે. સામે જે તમને દેખાય છે તે લાઇટ હાઉસ છે. તો આ અત્યારે અમે રાતનો નજારો છે મિત્રો. રાત પડી ગઈ છે, અમે વચ્ચે નાહ્યા હતા, નાહ્યાનો વિડીયો અમે નથી બનાવી શક્યા. અને આ છે નાઇટનો નજારો. નાઇટનો નજારો ખૂબ જ જોરદાર છે. એકવાર રાત્રે અહીંયા આવવું જોઈએ. પણ આ મિત્રો અહીંયા એક વાઘ જે પ્રાણીઓ છે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે થોડોક જંગલ વિસ્તાર છે. અને સામે જો મિત્રો બંદર છે તે લાઇટ હાઉસ કહેવાય છે. માત્ર 5 કિલોમીટર દૂર છે અહીંથી, 2 થી 3 કિલોમીટર જો તમે જઈ શકો તો. લાઇટ હાઉસ કતપર અને બંદર બંને બાજુમાં છે. તો અહીંયા પણ નાઇટનો ખૂબ જ સુંદર નજારો છે. મિત્રો એકવાર ભવાની આવજો અને લાઇટ હાઉસ જરૂર જજો, અહીંયા તમને ખૂબ જ મજા આવશે. તો મિત્રો આ છે અમારો એક નાનો વ્લોગ. અને મિત્રો જો આ સુંદર નજારો છે જે તમે જોઈ શકો છો. મિત્રો સરસ વાતાવરણ છે. તો મારા આવનારા વિડીયોમાં પણ હું તમને હજી એક અલગ અલગ વ્લોગ બનાવતો રહીશ. તો તમે વ્લોગમાં બના રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. જો મિત્રો આ છે લાઇટ હાઉસ. જો મિત્રો જે હું તમને સ્લો મોશનમાં બતાવું છું કે કઈ રીતનું એનું જે લાઇટ હાઉસ છે. અને આ છે પવન ચક્કી. મિત્રો આ છે પવન ચક્કી. જો કઈ રીતે પવન ચક્કી જે શરૂ છે અત્યારે. અને રાત્રે જે પવન ચક્કીનું જે વાતાવરણ છે વરસાદી વાતાવરણ છે. અને આ પવન ચક્કી છે. તો જોઈ શકો છો તમે પવન ચક્કીનો કેટલો સુંદર નજારો છે. અને અત્યારે વાગી ગયા છે 7. તો આ છે તો પણ અત્યારે અહીંયા નાસ્તો અને જમવાનું ખૂબ જ સરસ રીતે શરૂ છે. તો મિત્રો એકવાર જો તમે આવો તો અહીંયા દર્શન કરવા જરૂર આવજો.